ભાઈ બસોની લાઈનો સુરત સવારના 5:30 વાગ્યા છે, 6:30 વાગ્યા છે ભાઈ. આપણે ભેગા છીએ નવસારી. પાટીદાર આહવા વઘાઈ આપણે ખાલી સાઈડ મારવાની થાય અહીંથી. રાષ્ટ્રીય જંગલ ખાતામાં આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ. અહીંથી જંગલ ચાલુ, સાપુતારા થઈ ગયું છે ભાઈ ચાલુ. ભાઈ આપણે વાળી પડ્યા ફરવા વાળા લોકો જોઈ લો ભાઈ, ફરવા આવ્યા બધા છોકરા જમવાનું બનાવે હાટે. ભાઈ સાપુતારામાં લાગી છે આ તડકાના હિસાબે. તડકો બહુ પડે ભાઈ. તડકાના હિસાબે બે ઠેકાણે આગ લાગી ગઈ છે. ત્યારે ઓળવાય કટું ભરી જાય નક્કી નાખે. પેલી ઘોડી ચડવાની તૈયારી. આવી ગયું ભાઈ નજીક સાપુતારા 5 કિલોમીટર છેટા. અહીં એની પહેલાં આપણે અહીંયા પટેલભાઈની હોટલ આવે ગુરુકૃપા, ત્યાં આપણે રાખી મસ્ત ઠંડા થઈ ટાયરું બાયરું એન્જિન બેન્જિન, પછી આપણે નિરાતે ચડાવીએ એટલે વાંધો ન આવે. કારણ કે વાગ્યા છે 10:30, 11 વાગે આપણે નીકળીએ એટલે ટાયરું ચડી જાય ને બે થઈ જાય. સાપુતારા 5 કિલોમીટર જો સામે દેખાય સાપુતારામાં આવે. પેરાશૂટે કંઈ ઉઠતા નથી ને કાંઈ ઉઠતા નહીં. જઈ રે ભાઈ નાસિકમાં ટ્રેક્ટરોની લાઈન પડી જાય. ડુંગળી ભરે ડુંગળી આવું ફાટી નીકળી. આજે ડુંગળી વાળા ખાલી રાઈડમાં આપણે લગાડી દીધી है भाई 6 નંબરમાં ખાલી કરવા. કરીને ભાઈ આપણે થઈ ગયા છીએ હાલતા. ટ્રેન ઊભી રહી ગઈ કે ઊભી રાખી છે? ઊભી રહી ગઈ. આપણે જવાનું છે સિનર ભરવા. ભાઈ સિનર જવા માટે આપણે આવા ઘાટ ને ઘૂંટ ને આવે છે. ડુંગર જોઈ લો વ્યૂ કેમ છે ડુંગરના વ્યૂ. ભાઈ આપણે નીકળી ગયા છે અહીં સિનરથી પાઇપ ભરીને. આપણે નિફાળવાળો રોડ પકડી લીધો છે. આવી ગયું છે ભાઈ રેલવેનું બ્રિજ. બહુ હાઈટ વાળું થાય ના હાલે.
દેવલા ઘાટ મારુતિ વાળાને ઉતામળ આમે પીરની દરગાહ છે ભાઈ. ભાઈ ઘાટનો નજારો કેમ છે વ્યૂ. હાલીને જઈએ દેવલા દેવલા પબ્લિક ભાઈ રસ્તો બંધ છે 23 તારીખ સુધી. સાયરાબાદ 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 થી સટાણા 23 તારીખ સુધી રસ્તો બંધ. આવી ગયો છે ભાઈ આપણે અમદાવાદ મુંબઈ હાઈવે. ખાલી સાઈડ મારો એટલે મુંબઈ, ડ્રાઈવર સાઈડ માર્યો એટલે અમદાવાદ. પ્રતાપગઢ આ કયા ગામનો બ્રિજ છે ભાઈ? કમેન્ટ કરજો. કોમેન્ટો આવતી નથી બહુ, કોમેન્ટો કરો ભાઈ. ઘણો ટાઈમ થયા ભાઈ આપણે આ રોડ ઉપર દિવસના નતા આવ્યા. રાતે તો બહુ આવ્યા છે પણ દિવસના કોઈ દી આવ્યા જ નથી. પહેલો દિવસ છે. ભરૂચ ભરૂચ આવી ગયો છે ભાઈ આપણે સામે એક્સપ્રેસ. આપણે આમ આગળથી ખાલી સાઈડ ટર્ન મારી યુ ટર્ન મારીને પાછું આમ જવાનું હોય ડ્રાઈવર સાઈડ ભાઈ. બે પેરા ખાલી માર્યો એટલે સીધા તમે વડોદરા એક્સપ્રેસ આવી જાય. આમ અહીંથી મારી લેશું આપણે ખાલી સાઈડ. અહીંયા મોડે છે વડોદરા. એવું કંઈક લાગે છે. ચડી ગયા છે ભાઈ આપણે એક્સપ્રેસ. રાત્રે તો બહુ વખત આવ્યા ભાઈ. આ દિવસના પહેલી વખત છે. ગાડીઓ ઘણા એ મેળવેલી છે. રસ્તો ભૂલી ગયા છે. આપણે ભરૂચ જવું હોય તો અહીંથી પાછો યુટર્ન માર લેવાનો. કરજણ વડોદરા દિલ્હી આ લાઈન આપણી છે ભાઈ. આપણે છેલ્લે પડ્યું જવાનું નિરાતે નિરાતે. ઉદયભાઈનો અટાણે વારો નથી આંકવાનો. ચશ્મા બસમાં પહેરીને ક્યાં થઈ ગયો? મુજે છોરા કોઈ જોવા આવવાનું નથી ને? તો કેમ આ ચશ્મા બસમાં માથું બાથું ભાઈ 3 ફેરે એની માથું વરાયું. ઉદયભાઈ ચડી ગયા છે ચશ્મા લગાવીને. ચશ્મા તો હું નથી બેઠો આખું ત્યારે વયા જાય 40-45 વયા જાય છે. મજા આવે એટલે આંકવાની. અમે કંટાળી ગયા તું આંકો.
આમોદ ઉતરવા માટે 500 મીટર આગળ કરજણ, વડોદરા, ગોધરા, દિલ્હી. જોકે દિલ્હી ગોધરા સુધી તો ચાલુ થયો નથી, બોટ મારેલા છે. આગળ ટોલના છે ભાઈ આમોદ વડોદરા, પાદરા ઉતરવાનું ભાઈ અહીંયા. પાદરા ખાલી થાય, વડોદરા યુટર્ન મારીને ડ્રાઈવર થાય. થઈ ગયો છે મોર આપણી. ભાઈ યોગેશ હાકે છે ગાડી, સાંભળવા દે નહીં કરતા. ખટારો 80 હાંકવાનો, બસ 100 હાંકવાની અને મારુતિ પૂરેપૂરી 120 હાંકવાની. એ મારા મલકના બેટા રાણી હિમાની. હવે આ ઢોટીઓ જઈને મળ્યો. આગળ આવી ગયું છે ભાઈ ટોલ નાકું, અને આ બને છે બુલેટ ટ્રેનનો રસ્તો. એક્સપ્રેસ ટ્રેન, એક્સપ્રેસ. ક્યાં સુધી કામ ચાલુ જ છે. આવી ગયું ટોલ નાકું, જો કે હજી ચાલુ થયું નથી, બંધ છે. દિવસના પહેલી વખત આવ્યા ને આજે અસલ દેખાણું ના કરતા રાતે જ હોય અહીંયા. આપણે વટવા જીઆઈડીસી ખાલી કરવાની જગ્યાએ 3 ગાડીઓ મોર છે. આપણો 4થો નંબર. સંજય અહીંયા આપણે સવારનો આવીને પડ્યો છે. ઓલી ગાડી ના કરતા મોર છે. આપણે સીડી ચડી રેલવે વાળી જાય છીએ આપણે અટાણું કરવા, બકાલું લેવા. અહીંયા જ એક્સપ્લોરી હાલે છે ફોર્સિયર. હજુ આવાસ કોલોની છે, ટ્રેન પડી છે. છોટુભાઈ મોરે વાણિયા જઈ લે ભાઈ જાય. લોટ લઈ આવ્યા છે ભાઈ આશીર્વાદનો 5 કિલોનો, અને તેલ ને બકાલું બધું લઈને આવતર્યા અહીં. હવે આપણે જાય ગાડીએ. હું અંદર લઈએ તો ભલે ને કે બારે ને બારે આપણે બનાવવાનું.